હવે જો એના પછીનો પ્રશ્ન શું પૂછ્યો છે, બીજો -2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, એટલે એનો અર્થ શું થાય? -2 એ ગણ એનનો સભ્ય કે ઘટક નથી. એના પછીનો પ્રશ્ન છે પી, ગણ પી ઇઝ ઇક્વલ ટુ પી, જ્યાં પી આ વિષમ સંખ્યા છે. તો વિષમ સંખ્યા એટલે કઈ થઈ? અહીંયા આપણે એને ગુણધર્મની રીતે લખવાનું છે. તો પી એ એવો ગણ છે, એટલે આ પી જ્યાં પી એ વિષમ સંખ્યા છે, આ રીતે એને લખાય. એના પછીનો પ્રશ્ન છે, પેજ 4 ટર્ન કરો અને પ્રશ્ન જો. ત્રીજા પ્રશ્નમાં આપણે શું કીધું છે? કોઈ પણ બે ગણ યાદીની રીતે અને તેને જ ગુણધર્મની રીતે લખો. આગળ આપણે ગુણધર્મની રીત અને યાદીની રીતે લખવાના ઉદાહરણો ઘણા જોયા. તો તમને આવડતું હોય તો કોઈ પણ બે ગણ તમે લખી શકો. જો મેં તમને લોકોને બે ઉદાહરણ આપ્યા છે. પહેલું ગણ એ 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ કેવી સંખ્યા છે? 1 થી 20 વચ્ચે આવેલી બધી વિષમ સંખ્યાઓ છે. વિષમ મૂળ સંખ્યાઓ છે એમ. એટલે એને કેવી રીતે લખાય? આ ગુણધર્મ થયો ને, તે ગુણધર્મને કેવી રીતે લખાય? એ બરાબર છગડીયા કૌંસમાં એ વેર એ 1 થી 20 વચ્ચેની મૂળ સંખ્યાઓ છે. એના પછી બીજો ગણ મેં ઇન્ડિયા શબ્દના અક્ષરો લખ્યા છે. એટલે ગણ બી યાદીની રીતે INDA શબ્દનો અક્ષર એક જ વખત આવે એટલે INDA, અને એને ગુણધર્મની રીતે શું લખાય? બી બરાબર એક્સ વેર એક્સ એ ઇન્ડિયા આ શબ્દના અક્ષર છે. એના પછી પ્રશ્ન 4, નીચેના ગણ યાદીની રીતે લખો. એનો પહેલો સવાલ છે, ભારતીય સૌર વર્ષના બધા મહિનાઓનો ગણ. ભારતીય સૌર વર્ષ એટલે કારતક માક્ષરથી માંડીને આસો સુધીના આવે, પરંતુ આપણે સૌર વર્ષ કીધા છે એટલે સૌર વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે. એટલે એનો જવાબમાં આપણે ચૈત્ર મહિનાથી શરૂઆત કરીશું. એટલે ગણ એ બરાબર ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને પાછું કારતકથી કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, આ રીતે 12 મહિના થઈ ગયા. આને ભારતીય સૌર વર્ષના બધા મહિનાનો ગણ કહેવાય. આ આપણે યાદીની રીતે લખ્યો. હવે બીજા ગણમાં શું કીધું છે? માનવીની બધી જ્ઞાનેન્દ્રિયોનો ગણ. બધી જ્ઞાનેન્દ્રિયો એટલે જેના દ્વારા આપણે બહારની દુનિયાનું જ્ઞાન થતું હોય તે ઇન્દ્રિયો. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. એટલે ગણ બી બરાબર છગડીયા કૌંસમાં આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. એના પછી ત્રીજો પ્રશ્ન છે, કોમ્પ્લિમેન્ટ શબ્દમાંના અક્ષરોનો ગણ. તો કોઈ પણ અક્ષર વડે આપણે ગણ લખીશું અને છગડીયા કૌંસમાં આ સ્પેલિંગના અક્ષરો એક વખત લખીશું. તો ગણ સી બરાબર છગડીયા કૌંસમાં COMPLENT. ચોથો પ્રશ્ન છે, 1 થી 20 વચ્ચેની મૂળ સંખ્યાઓનો ગણ. 1 થી 20 વચ્ચે એટલે 1 અને 20 છોડીને જે મૂળ સંખ્યા આવતી હોય તે. હવે મૂળ સંખ્યા કોને કહેવાય? તો કે 1 અને તે સંખ્યા પોતે એ સિવાયના બીજા જે કોઈ પણ અવયવ ન પડતા હોય તેવી સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય. એટલે 1 તો મૂળ પણ નથી અને સંયુક્ત પણ નથી એટલે 1 ન લખાય. એના પછીની મૂળ સંખ્યા કઈ? 2. 2 × 2 એ સિવાય એના કોઈ આપણે એ સંખ્યાના અવયવ પાડી શકે નહીં. એવી જ રીતે 3, 5 એનું પણ એવી જ રીતે 1 × 3, 1 × 5 એમ. એ સિવાય બીજા કોઈ અવયવ નથી, એને મૂળ કહેવાય. એટલે ડી બરાબર છગડીયા કૌંસમાં 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. એના પછી પૃથ્વી પર આવેલા ખંડનો ગણ. તમે ભૂગોળમાં શીખો જ છો. દુનિયામાં કેટલા ખંડ આવેલા છે? 7. એ ક્રમવાર આપણે લખીશું. એમાંનો સૌથી મોટો આપણા દેશ જેમાં આવેલો છે એ ખંડનું નામ શું છે? એશિયા એમ. તો ગણ ઈ બરાબર એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા બ્રેકેટ ક્લોઝ. એના પછીનો પ્રશ્ન છે, નીચેના ગણ ગુણધર્મની રીતે લખો. પહેલું
ગણ એ બરાબર 1 4 9 16 25 36 49 64 81 અને 100. બાળકો રકમ જોતાની સાથે આપણા મગજમાં એ કયો ગુણધર્મ છે એ તરત જ આવવો જોઈએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 એમ કરતાં પ્રથમ છેલ્લી સંખ્યા છે 100. 100 એ 10નો વર્ગ છે, એટલે 1થી 10 સુધીની સંખ્યાના પૂર્ણ વર્ગ આપણને આપ્યા છે, બરાબર ને? અથવા n ઇઝ ઇક્વલ ટુ ગણ એ બરાબર x વેર x ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. આ રીતે પણ આપણે લખી શકીએ. જો 1નો વર્ગ 1, એની કિંમત આપણે 2 મૂકીએ એટલે 2નો વર્ગ 4, એની કિંમત 3 મૂકીએ એટલે 3નો વર્ગ 9 એમ. એટલે x વેર x ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર n બિલોંગ્સ ટુ n, એટલે કે n એ પ્રાકૃતિક સંખ્યાગણનો સભ્ય છે જ્યાં n ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 કૌંસ પૂરો. આ રીતે આપણે એના ગુણધર્મની રીતે પરફેક્ટ લખી શકીએ. એના પછીનો પ્રશ્ન છે ગણ બી 6 12 18થી માંડીને 48. હવે આ સંખ્યાઓ કયા ઘડિયાનો જવાબ છે? હા, તમે બરાબર કીધું, 6 એકુનો ઘડિયાનો જવાબ છે. કેટલી સંખ્યાઓના? 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સત્તા 42, 6 અઠા 48. એટલે કે પેલી 8 સંખ્યાઓના ગુણક છે 6ના ઘડિયાની, બરાબર ને? તો આપણે હવે કેવી રીતે લખીશું? ગણ બી બરાબર વાય વેર વાય ઇઝ ઇક્વલ ટુ 6n. એનની કિંમત n એ પ્રાકૃતિક સંખ્યાગણનો સભ્ય છે અને એની કિંમત 8 સુધીની છે ને, એટલે 9 કરતાં નાની. એટલે y બરાબર y ઇઝ ઇક્વલ ટુ 6n ઇઝ ઇક્વલ ટુ n બિલોંગ્સ ટુ n અને n ઇઝ લેસ ધેન 9 છગડીયો કૌંસ પૂરો. એના પછીનો પ્રશ્ન છે ત્રીજો, સી બરાબર સ્માઇલ આપણે આપ્યા છે ને અક્ષરો, તો એ સ્માઇલ શબ્દના અક્ષરો થયા. એટલે સી બરાબર વાય વેર વાય એ શબ્દ સ્માઇલ માના અક્ષરો. પછી બાજુમાં તમે છે એમ લખો તો એ ચાલે, ન લખશો તો પણ ચાલશે. છગડીયો કૌંસ પૂરો. હવે એના પછીના 2 પ્રશ્નો બાકી રહ્યા, એ તમે પ્રયત્ન કરો તો તમને જાતે આવડે એવા છે. ચાલો આપણે કરીએ. ચોથો સવાલ છે, તમને જોતાની સાથે ખબર પડી ગઈ ને કે અઠવાડિયાના વારના નામ છે. રવિથી માંડીને શનિવાર સુધી આપણે આપ્યા છે, બરાબર ને? તો એને કેવી રીતે લખાય? એક્સ બરાબર ઝેડ વેર ઝેડ એ અઠવાડિયાના દિવસો છે. એના પછીનો પ્રશ્ન એક્સ બરાબર એ ઈ ટી, તો ઈટ શબ્દના અક્ષરોનો ગણ થયો ને આ. તો એક્સ બરાબર વાય વેર વાય એ ઈટ શબ્દના અક્ષરોનો ગણ છે. તો આના સાથે આપણું 1.1 એક્સરસાઇઝ પૂરી થઈ. તમને ફોટા મોકલ્યા જ છે, લખી લેજો અને પ્રેક્ટિસ પણ કરજો. 2 થી 3 વાર જોઈ જજો.